તો હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ, આ છે 5મો બ્લોગ. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ગાઈસ, અત્યારે આપણે પાટણ છીએ. પાટણ આપણે આવી ગયા કાલે. તો અત્યારે જો બધા ઘરમાં શું કરી જોઈએ આપણે. તો જો ગાઈસ, હોય તો બધા નાસ્તો કરવા બેસી ગયા છીએ. ગુડ મોર્નિંગ. શું કરો વહેલા રશ્મિકા બેન? શું કરો? હા, હું નાસ્તો કરો વહેલા? એવું જમના તારા મખણ ભાવા એવું? પૂજા શું કરી રહેલા? હા એવું? તો જો ગાઈસ, હોય તો વિડીયોમાં બેઠા છીએ નાસ્તો કરવા માટે. નાસ્તો કરી દીધો અત્યારે હવારમાં. ગાઈસ, અત્યારે પપ્પાને લઈ જવાની રેડી થઈ જશે. પપ્પાને બીજા કોમ જોવા જવાનું છે. તો અત્યારે પપ્પા અંગાજ હું જાઉં છું કોમ જોવા માટે. ચમકો કોઈ સાથે હતું ને પપ્પા કે તું બાઇક લઈને મને અંગાજ લઈ જા. તો પપ્પાને બી જઈએ. પપ્પા ફોન લગાવી છે. તો ચલો ગાઈસ, બાઇક સ્ટાર્ટ કરીને આપણે જઈએ કોમ ઉપર. જે લોકેશન છે તે પપ્પા કોમ જોતા હોઈએ કે કયું કોમ કરવાનું. તો અત્યારે હવે નીકળીએ આપણે. ગાઈસ, હવે અમે નીકળી ગયા છીએ પપ્પાને કોમ જોવા માટે. બ્લોગમાં બને રહેજો. તો ગાઈસ, આપણે ગેટથી નીકળી હાઈવે પર આવી જઈએ છીએ. આ ટ્રાફિક કેટલું હોય તો પાણી ભરેલું છે અને શોરૂમ છે આ બાજુ. આપણે જે લોકેશન ઉપર પહોંચી જાય પણ આપણે જો ગોગા મહારાજના દર્શન કરી દઈએ પહેલાં. તમે પણ કરી લેજો. તો ગાઈસ, તો સામે બાર મંદિર છે ત્યાં પપ્પા જોવા જઈએ કોમ. તો ગાઈસ, ફાઇનલી લગભગ એવું લાગે છે પપ્પાએ કોમકાજ એકદમ કહી દીધી, નક્કી કરી દીધી લાગે. હા, નક્કી કરીને લગભગ કાલ આવશે. પપ્પાને એવી વાતો કરી છે. આપણે પૂછીએ પપ્પાને આવી તો કરી દીધું નક્કી. તો જો ગાઈસ, પપ્પાને દર્શન કરવા જઈએ ગોગા મહારાજના મંદિરે. પોચમ આવે એટલે આપણે આવીએ છીએ દર્શન કરવા માટે. નિવેદન બધું કરીએ છીએ. આપણે ગોગા મહારાજ આ મોટું મંદિર છે અને મેન સ્થળ આવીને આનું. અરે પડ્યું હોય ને બિલી એટલે ઉગી જાય છે. દોણા બિલીના નક્કી કરી દીધું. કાલ આપવાનું કાલથી બપોર પછી તો વધુ નહીં કરી નાખો. કાલ આપણે પેલી વાર સાફ કરી દઈએ. ચલો ગાઈસ, હવે આપણે જઈએ ઘેર. ગાઈસ, કાલે આપણા વાળો સાફ કરવાનો છે. હા, આ બધો કાલે વાળો સાફ કરવા આપવું પડશે. અમારો વાળો છે તે કાલ કરી દઈશું. કાલ આપણે ઘેર અમે આવી જાય છીએ. હા, આપણે આવી જાય છીએ થોડી એડિટિંગ કરવા માટે. જેમ કે 2 આલ્બમ મોકલાવાના છે પેઇન્ટિંગમાં. તો અત્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરી PDF બનાવીને પાલટી મોકલી દઈએ, પછી PDF કરી દઈશું. ગાઈસ, હોય તો 2 બૂનો રોધવાનું ચાલુ કરી દીધું છે. એક બનાવવા છે રોટલી, એક ચડવા છે રોટલી. ને કબેન એ રીતે અંચરનું શાક બનાવ્યું. મારું ફેવરેટ છે. બની ગયું. જો ગાઈસ, ગવાનું શાક બની ગયું છે ઓલરેડી. અને હોય તો રોટલી થાય છે. અને વિરમને ઊંઘ્યા છીએ. સાહિલને ફોન કરી દઈએ. તો જો ગાઈસ, પૂજાને તો અત્યારે શું કરે? શું કરો પૂજા? શું કરો? હા, કેટલા સિલવાના? પણ જોતે ખા છે બધું પડી હતા. રમણ બધું પડી હોય. સાફ બાફ તો કરતી નહીં બધા. એ સિલવા બેઠી એટલે સાફ કરવા માંડે ને. ઓમ સાફ કરવા તમે કરવું પડે ને. તો ગાઈસ, ખાવાનું થઈ ગયું છે ગવાનું અને ઘઉંની રોટલીઓ છે. આ સમોસા નહીં ખાવા પૂજા? હા, મેં નહીં ખાધા. મેં ખાલી એક જ ખાધો. એક જ હતો. અડધો પડી જ ખાવું. ખાઈએ તું? સાસ પડી દેખા ખાઈએ પીએ. સોરી ગાઈસ, અત્યારે હું નીકળ્યો છું ભુવાજીના ઘેર. આ ભુવાજીની ગાડી છે. અત્યારે હું અને ભુવાજીને બધા જઈએ છીએ બેઠકમાં. આજે ભુવાજીની બેઠક છે. શું કહેવાય, આપણા ઈઠોર ગામે ત્યાં જોવા જવાનું છે બેઠકમાં. તો અત્યારે હું અને ભુવાજીને નીકળીએ. તો અત્યારે હું જાઉં છું ભુવાજીના ઘેર. ભુવાજીને લઈને આપણે નીકળીએ. કે મારા બાઇક કણ પડી તો માવારે જતો તો ગાડી લઈને મને ઘેર આવ્યો તો મારે થોડું બહાર જવાનું હતું એટલે અત્યારે હવે આપણે નીકળીએ છીએ ભુવાજીના ઘેર.
ગાઈસ આપણે ભુવાજીના ઘેર આવી જશે. ભુવાજી આવી એટલે આપણે નીકળીએ માતાજીનું. તો આપણે દર્શન કરી દઈએ, તમે પણ કરી દેજો. ભુવાજીની ગાદી છે. તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ ગાડી લઈને. ગાઈસ જો ભુવાજી જાય છે. જય માતાજી ભુવાજી. જય માતાજી. મજામાં? મજામાં. તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ. આઈઠોર જવાનું આપણે. તો હવે આપણે આઈઠોર નીકળીએ. ગાઈસ બેઠક પટાઈને હવે આપણે નીકળીએ છીએ ઘેર જવા માટે. તો ચલો નીકળીએ.